હેલો વેલકમ ટુ નિક્ષરા.com વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર સ્ટડી ઇન જર્મની. આજે આપણે વાત કરવાના છે એનમેલ્ડંગ વિશે. જો તમે જર્મની જવા માંગો છો અને ત્યાં રહેવા માંગો છો તો આ એક પ્રથમ પગલું છે. એનમેલ્ડંગ એટલે નિવાસનું રજિસ્ટ્રેશન. જ્યારે તમે જર્મની પહોંચો છો ત્યારે તમારી વસવાટની જગ્યા, તમારું સરનામું સ્થાનિક સત્તાવારો સાથે નોંધાવવું પડે છે. તો એનમેલ્ડંગ માટે શું શું જોઈશે? તો તમારો પાસપોર્ટ જોઈશે, ઘર માલિક સાથે કરાર અથવા દસ્તાવેજ જોઈશે અને એનમેલ્ડંગ ફોર્મ ભરવાનું રહેશે. નિક્ષાલા તમને આ વિશે પણ માહિતી આપશે. તમે નિક્ષાલાની વેબસાઇટ ઉપર જશો તો આવી ગયા છે આપણે નિક્ષાલાની વેબસાઇટ ઉપર. ત્યાં તમને અહીંયા દેખાશે સાઈડ પર રાઈટ સાઈડના કોર્નર પર લખ્યું છે આસ્ક ગુરુજી. તેના પર ક્લિક કરશું એટલે આપણે અહીંયા કન્વર્ઝેશન કરી શકશું. જેમ કે આજનો આપણો પ્રશ્ન છે, વોટ ઇઝ એનમેલ્ડંગ? તો એ તમને પહેલા તમારો નેમ, ઈમેલ આઈડી અને ફોન નંબર માંગશે. તો અહીંયા એનમેલ્ડંગ વિશે તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી રહેશે. તમે અહીંયા વાંચી શકો છો કે એનમેલ્ડંગ શું છે, શેના માટે કરવાનું હોય છે આ ફોર્મ, શેના માટે ભરવાનું હોય છે. ઉપર આ ઇન્ફોર્મેશન આપી છે કે ટિપિકલી રિફર ટુ પ્રોસેસ ઓફ રજિસ્ટ્રેશન ઇન જર્મની. તો આ બધું જે મેં તમને આગળ બતાવ્યું એ જ છે. એ સિવાય તમે નિક્ષાલા વેબસાઇટ ઉપર યુનિવર્સિટી શોર્ટલિસ્ટિંગ, SOP અને પર્સનલ અપોઇન્ટમેન્ટ્સ પણ મેળવી શકો છો. આ સિવાય નિક્ષાલાની વેબસાઇટ પરથી તમે બંડલ તો પરચેસ કરી જ શકશો, પણ તમે સ્પેસિફિકલી CV, કવર લેટર, LOR, જર્મન કોર્સ વગેરે પણ જો લેવા માંગતા હોવ તો નિક્ષાલાની વેબસાઇટ પર તમને મળી રહેશે. તો આ હતું આજના માટે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો એન્ડ ફોલો ફોર મોર. નિક્ષાલાની વેબસાઇટનો QR કોડ તમને મળી રહેશે. ત્યાર પછી આ અમારું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે, એઝ વેલ એઝ આ બાજુ અમારું ફેસબુક પ્રોફાઇલ છે. તમે અહીં જોઈન થઈ શકો છો.